નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલીમાં બ્લેકઆઉટને લઈને સમગ્ર સાવલી નગર અને આજુબાજુના વિસ્તારોમાં સ્વૈચ્છિક લાઇટ બંધ રાખવામાં આવી હતી. સમગ્ર સાવલી નગરમાં અંધારપટ છવાયો હતો. સાવલીમાં બ્લેકઆઉટને લઈને સમગ્ર સાવલી નગર અને આજુબાજુના વિસ્તારોમાં સ્વૈચ્છિક લાઇટ બંધ રાખવામાં આવી હતી. સાવલી પોલીસ સ્ટેશનથી લઈને જાહેરનગરના રસ્તાઓની સ્ટ્રીટ લાઇટ પણ બંધ હતી, જેમાં સાવલી નગરજનોએ પહેલગામમાં થયેલ હુમલાના અનુસંધાનમાં સમર્થન આપતા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. 7:30 થી 8 વાગ્યા સુધી સમગ્ર નગરમાં જાહેર રસ્તા અને પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓમાં લાઇટ બંધ રાખવામાં આવી હતી. સમગ્ર સાવલીમાં અંધારું છવાયું હતું. પહેલગામના હુમલાને લીધે દેશમાં દરેક પ્રજામાં જે રોષ છે તેના ભાગરૂપે સરકારને ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા યુદ્ધ થાય તેવી પરિસ્થિતિ સર્જાય તેના ધ્યાનમાં લઈને જે બ્લેકઆઉટમાં પ્રજાને કેવી રીતે રહી શકે તેના મોકડ્રીલ કરીને અમારા ગુજરાત અને સરકારની સૂચના દ્વારા વડોદરા જિલ્લાના વહીવટીતંત્ર તથા સાવલી નગરપાલિકા વહીવટીતંત્રે મોકડ્રીલ કરીને પ્રજાને બ્લેકઆઉટ અડધો કલાક માટે 7:30 થી 8 વાગ્યા સુધી કરીને એમણે સૂચનો કર્યા છે. એ બદલ દરેક ગામે ગામ સરકારને એમનો જોવા મળે છે તમને, એ બદલ અમે એડવાઇઝરી જાહેર કરી સરકારની સૂચના પ્રમાણે. આજે સાવલીમાં શું કરવામાં આવ્યું? સાવલીમાં અમે મોકડ્રીલ કરીને 7:30 થી 8 વાગ્યા સુધી તમામ નગરજનોને અમે કીધેલું છે કે બ્લેકઆઉટમાં તમે કેવી રીતે સજાય, તમે કેવી રીતે બચાવ કરી શકો છો તમારો, એની માટે ધ્યાન દોર્યું છે અમે. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.